રાજકોટ શહેરમાં પાડોશીના ત્રાસની ઘટના સામે આવી છે, તો જેમાં રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ રવિરત્ન પાર્ક મેઇન રોડ ઉપર આવેલા ગોલ્ડન પાર્કમાં રહેતા અને હનુમાન મઢી પાસે ક્લિનિક ધરાવતા દાંતના ડોક્ટર વિરલભાઈ કારિયાના પત્ની અને તેમની તબીબી અભ્યાસ કરતી દીકરી ખુશીને સાંજે ઘર પાસે પડોશીઓએ ઢીકાપાટુનો માર મારતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે સિવિલ હોસ્પિટલના બિચારેથી ઉમિંગીને બેને રડતા રડતા જણાવ્યું હતું કે તેઓ જ્યાં રહે છે ત્યાં ઘણા બધા ઘર પરિવારો વચ્ચે તેમની જ્ઞાતિનું એક જ ઘર છે, આ કારણે પાડોશીઓ સાથે લાંબા સમયથી માથાકૂટ ચાલી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગત સાંજે તેમનો દીકરો બહાર નીકળતા તેની સાથે માથાકૂટ કરવામાં આવી હતી, તો તેઓ અને તેમની દીકરી ખુશી સમજાવવા જતાં પાડોશી શુભમબેન નિયતિબેન સહિતે મારકૂટ કરી હતી। તો હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવે છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।